નમસ્કાર, જય હિન્દ. હું છું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ. આજે ભારતમાં ફરીથી નીટનું પેપર લીક થયું અને તેના હિસાબે આજે તે પેપરને રદ કરવામાં આવ્યું. તેમાં જે પરીક્ષાની તૈયારી કરેલા 23 લાખ વિદ્યાર્થીઓના સપનાઓ પર આજે પાણી ફરી ગયું છે. તેમના પરિવારે તેના વિદ્યાર્થી પાછળ જે પોતાનો સમય, પૈસા બધું જે ઇન્વેસ્ટ કર્યું હતું તે આજે ઝીરો થઈ ગયું છે. તે પરિવારે તે બાળક માટે જે સપના જોયા હશે, કેટલાક ગરીબ પરિવારોએ તો વ્યાજેથી પૈસા લઈને, લોન લઈને, પોતાની પૂંજી વેચીને તે બાળકની ફી ભરી હશે. પણ આજે તે બધા જ સપનાઓ, તે બધા જ ઉપર આજે શૂન્ય થઈ ગયું છે, પાણી રેડી ગયું છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી, વિશ્વની જે બળગા ફૂટતી પાર્ટી આજે આ વિદ્યાર્થીઓને જવાબ આપવાને લાયક નથી રહી. આ પહેલી વખત નીટનું પેપર નથી ફૂટ્યું. 2017, 2021, 2024 પણ નીટનું પેપર લીક થયું છે. તો મારે એક પ્રશ્ન પૂછવો છે કે એ પેપર લીક કાંડમાં તમે કેટલા આરોપીઓને પકડ્યા અને એ આરોપીઓને સજા શું કરવામાં આવી? જો તમે એ આરોપીઓને એવી સજા કરી હોત, એવો દાખલો બેસાડ્યો હોત, તો આજે જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે, જે આજે હાલાકી ભોગવવી પડી છે વિદ્યાર્થીઓને, એ ના ઊભી થાત. અને મોટી વસ્તુ એ છે કે ગુજરાતમાં તો આજ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર 10 વર્ષની અંદર 34 જેટલા તેમની અધ્યક્ષતામાં પેપર ફૂટ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતાને તો આનાથી યુઝ ટુ કરી દીધું છે. હવે ભારતના લોકો, વિશ્વની સૌથી મોટી કહેવાતી પાર્ટી, કેન્દ્રમાં બેઠેલી પાર્ટી, હવે આ પૂરા ભારતમાં આ મોડલને લાગુ કરી રહી છે. ગુજરાતમાં જે મોડલ 10 વર્ષમાં 34 પેપર ફોડ્યાનું જે મોડલ છે, એ ભારતમાં લાગુ કરવાનો કિમિયો રચાઈ રહી છે. અને સૌથી મોટી વાત એ છે કે જે આ નીટના પેપર લીક કાંડમાં જે વ્યક્તિનું નામ આરોપી તરીકે બહાર આવ્યું છે, દિનેશ બિમવાલ, ભારતીય જનતા પાર્ટીનો રાજસ્થાનનો પદાધિકારી છે. અને આ જે ટ્વીટ દ્વારા, જે રાજસ્થાનના પૂર્વ સીએમએ ટ્વીટ દ્વારા આને જાહેર કર્યું છે, સાથે સાથે મોટા અધિકારીઓએ પણ આને જાહેર કરેલું છે. તમે જોઈ શકો છો, આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાનના એક હોદ્દેદાર છે. આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે. એટલે જ્યાં જ્યાં કઈ પણ આવું કાંડ આવે તો વ્યક્તિ ક્યાં તો ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર હોય, કાં તો એના સાથે કનેક્શન હોય. આવું ક્યાંક ને ક્યાંક નીકળે છે. એટલે ભારતીય જનતા પાર્ટી જ બોલે છે કોઈને છોડવામાં નહીં આવે. અને કેમ સજા નથી મળતી એનું આ ઉત્તમ ઉદાહરણ છે કે જે પણ આવું કૃત્ય કરીએ છે તે હોય છે ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર, ભારતીય જનતા પાર્ટીનો મિલીભગતનો વ્યક્તિ હોય છે. પણ મારી આજે તંત્રને માંગણી છે કે આ 23 લાખ વિદ્યાર્થીઓના જે સપના ઉપર પાણી ફરી વળ્યું છે અને જે પણ આનો આરોપી નીકળે છે એને એવી કડક ને કડક સજા થાય, એનું સરઘસ નીકાળવામાં આવે, એના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવે. કારણ કે આજે સપના તૂટ્યા છે વિદ્યાર્થી ને વિદ્યાર્થીના પરિવારોનો, એ નાની વાત નથી. વખતોથી તૈયારી કરેલા વિદ્યાર્થીઓના સપના તૂટ્યા છે, તેમના પરિવારના સપના તૂટ્યા છે. તો આની કડકમાં કડક સજા થાય, ને માત્ર કાગળ પર નહીં અને ભાષણોમાં નહીં, ખરા અર્થમાં દાખલો બેસાડવામાં આવે અને એવી સજા આપવામાં આવે કે આવનારા સમયમાં કોઈ વ્યક્તિ આવું કરતા પહેલા 10 વખત વિચાર કરે અને આવનારા ભવિષ્યમાં આ છેલ્લું પેપર લીક કાંડ હોય નીટનું, એવો દાખલો બેસાડવામાં આવે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.